ગઈકાલે આ તંત્રના ભ્રષ્ટાચારના કારણે ભોગ બનેલા બે બાળકો 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો પૂરા 24 મહિના પૂરા થયા, પણ ન્યાયની વાત તો બાજુ પર, વળતરની વાતે બાજુ પર, અને કોઈ પણ જવાબદાર અધિકારી પદાધિકારી એના વિશે કશું જ ન બોલે, જેના કારણે આજે અમારે માનનીય મેયરશ્રીને ઉગ્ર રજૂઆત કરવી પડી છે કે બેન, તમે તો ભૂલથી એવું બોલી ગયા હતા કે સેલ્ફી લેતા બાળકો ડૂબી ગયા. હવે સેલ્ફી લીધેલી છે એટલે સેલ્ફ મહેનત કરીને, જાતે જ મહેનત કરીને તમારા પરિવારને, આ પરિવારે ન્યાય લેવાનો છે, એ પ્રમાણે તમે એમને છોડી દીધા હોય એવું લાગે છે. તમારો તો કોઈ વાંક ગુનો કે તંત્રનો તો કોઈ વાંક ગુનો લાગતો જ નથી એવું સ્પષ્ટ દેખાય છે. અને આપે ગઈકાલે જોયું પણ ખરું કે આ લોકોના પાપે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરા આવવાનું ટાળ્યું. કદાચ સાહેબ ભૂલી ગયા હશે. પાટીદાર સમાજના આટલા ભવ્ય કાર્યક્રમને 2 મહિના પહેલાં કન્ફર્મેશન મળ્યું હશે, પણ વડોદરાના હોદ્દેદારો, પદાધિકારીઓ અને સાહેબને જણાવવામાં આ લોકો ચૂક થઈ ગયા હશે કે જે તારીખ આપણે નક્કી કરી છે 18મી જાન્યુઆરી, એ તો વડોદરા શહેર માટે કાળો દિવસ છે. અને જ્યારે આપ મીડિયાના માધ્યમને, અખબારના માધ્યમથી સવારમાં સમાચારો છપાયા, પછી જ 10 વાગ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે સાહેબ આજે નથી આવવાના, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ તંત્રના અધિકારીઓના અને પદાધિકારીઓના પાપે ને ભ્રષ્ટાચારે આજે માનનીય મુખ્યમંત્રીએ પણ વડોદરાથી મોં ફેરવી લીધું હોય એવું દેખાય છે. મેયર પણ આજે મૌન રહ્યા હતા. મેયરશ્રી મૌન રહ્યા એમનું એટલે મેં ધ્યાન દોર્યું કે તમે મૌન રહો છો, એમાં અધિકારીઓ તમારી ઉપર હાવી થાય છે, કોર્પોરેટર પર હાવી થાય છે, તંત્ર બાનમાં લે છે. જ્યારે હડતાલ પડવાની હોય ને મેયર એવું કહેતા હોય કે મને તો મીડિયાના માધ્યમથી ખબર પડી છે, એ કેટલી ગંભીર ને દુઃખદ બાબત છે. આ શહેરે એવા પણ મેયરો જોયા છે કે જે મેયર સવારમાં કમિશનરને પોતાના ઘેર બોલાવતા હતા અને કમિશનરે ઊભા થઈને સલામ મારીને જવું પડતું હતું. અધિકારીઓ હોય, પદાધિકારીઓ કે કમિશનર હોય, મેયરની પરવાનગી વગર વોશરૂમ ના જઈ શકે એવા મેયર બી જોયા છે. ત્યારે આ બદથી બદતર સ્થિતિ જે થઈ છે ને, એ આવા મેયરો, ચૂપ રહેનારા મેયરના લીધે થઈ છે એવું ચોક્કસ કહીશ. કારણ બાળકોને ન્યાય નહીં, કોઈ મળવા ના જાય, અધિકારીઓ પર પકડ નહીં, આ બધું તમારા મૌન રહેવાના કારણે થાય છે. તમે મર્યાદામાં મૌન રહેતા હશો, પણ તમને જે શહેરના પ્રથમ નાગરિક તરીકેનો જે તમારો હોદ્દો ને જવાબદારી છે, એના લીધે તમારે તમારા તંત્ર અધિકારીઓ પર તમારી પકડ હોવી જરૂરી છે, જે બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે.